શ્રીને મુક્ત કરી દો, તમારા વચનમાંથી શ્રીને મુક્ત કરી દો, મુક્ત કરી દો શ્રીને, મુક્ત કરી દો. ચારુ, શબ્દો શોધ્યા વિના મનમાં જે પણ કંઈ હોય ને એ કહી દો પ્લીઝ. આખલા બાજતા હોય ને ત્યારે કીડીએ વચમાં નહીં પડવાનું. તમને મારી વાત સમજાય છે, છતાં પણ તમારે બધાની સામે સાંભળવું છે તો સાંભળો. શ્રી તમારા વચનથી બંધાયેલો છે, આ લગનથી ખુશ નથી. મેં આજે તમને બચાવ્યો કે લગનથી દુઃખી થઈને પેલા છોકરાએ શું કર્યો? દઈ દીધો ને એનો જીવ. મમ્મી દઈ દે. મમ્મી ખોટી દિશામાં વિચારી રહ્યા છો તમે. મારી લીધે જો નાનો શેઠ પોતાનો જીવ દઈ દે તો હું નરકમાં જાઉં. બાની ચિંતા સાવ સાચી છે. ચારુ, શ્રી એવું કંઈ જ નહીં કરે. હું એને ઓળખું છું, તમે ચિંતા નહીં કરો. હા મમ્મી, એમની મારી વાતનો વિશ્વાસ કરો અને હું તમને પ્રોમિસ કરું છું એવું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. હવે ખુશ? શ્રીભાઈ, તમે મમ્મીની વાત સમજી નથી રહ્યા. મમ્મી એવું કહેવા માંગે છે કે આજે નહીં પણ ભવિષ્યમાં ક્યારેક તમે કંકુટથી કંટાળીને દુઃખી થઈને જો એનાથી પીછો છોડાવવા માંગતા હશો ને તો પણ પપ્પાના કારણે એને નહીં છોડી શકો. ઓલું કે ને સાપે ઉંદર ગળ્યા જેવું થાય, ના ગળામાંથી ઉતરશે ના ગળામાંથી બહાર નીકળશે. અને એવી સિચ્યુએશનમાં પછી તમે શું કરશો? ભાભી, હું દુઃખથી ભાગનારો નથી. પરિસ્થિતિ અને સંજોગોનો સામનો કરવો મારો સ્વભાવ છે અને એ સ્વભાવ મને મમ્મી પપ્પાથી જ મળ્યો છે. સાંભળ્યું ભાભી, સાંભળ્યું? લડવાનું અને સામી છાતીએ સામનો કરવાનું શ્રી તમારી અને મોટાભાઈ પાસેથી શીખ્યો છે. ચિંતા નહીં કરો ભાભી. ચાલો બધા, ચાલો સુવાની તૈયારી કરો. ચાલો. એક મિનિટ. શ્રી, તું અને તમે મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. જો શ્રીએ કઈ આડું અવડું પગલું લીધું ને તો હું મારો જીવ આપી દઈશ. માવડી, મારું તમને વચન છે, નાના શેઠને ક્યારેય એકે વાતનું દુઃખ નહીં થવા દો. એમની હામાં હા ને એમની નામાં ના.